આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને રાહુલ ગાંધી વચ્ચેની લડાઈ ઉગ્ર બની છે। મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ રાહુલની ધરપકડ કરવાનું કહ્યું છે। આસામમાં મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ બુધવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા ચૂંટણી પછી ધરપકડ કરવામાં આવશે કે જેમની વિરુદ્ધ અહીં હિંસા ભડકવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન હિંસા ભડકવા બદલ આસામ પોલીસે મંગળવારે રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ વિરુદ્ધ મોટું એફઆઈઆર નોંધી હતી। મુખ્યમંત્રીએ શિવસાગર જિલ્લાના નઝીરા ખાતે એક કાર્યક્રમમાં એફઆઈઆર નોંધી હોવાનું પણ જણાવ્યું હતું। સાથે જ લોકસભા ચૂંટણી બાદ રાહુલની ધરપકડ કરવાનું પણ જણાવ્યું હતું। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી થોડા મહિનામાં યોજાવાની છે। આસામના પોલીસ મહાનિર્દેશક જીપી સિંહે જણાવ્યું હતું કે અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા રચવામાં આવેલી એસઆઈટી દ્વારા સંપૂર્ણ તપાસ માટે આ કેસ આસામ સીઆઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। અગાઉ મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।